સુરતમાં યુવકના મોતને લઈ અને હોસ્પિટલ સામે આક્ષેપ થઈ રહ્યા છે। વધુ પાવરની દવા આપતાની સાથે જ તે વ્યક્તિનું મોત નીપજ્યું હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। પરિવારે હોસ્પિટલ સામે બેદરકારીના આરોપ લગાવ્યા છે, જેમાં 16 વર્ષીય આલા ગનારા 3 દિવસથી સારવાર હેઠળ હતા, ત્યારે પરમ હોસ્પિટલ અને મોદી હોસ્પિટલમાં તેમના દ્વારા સારવાર લેવામાં આવી હતી। શરીર કાળું પડી જતાની સાથે જ તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવાની જાણ પણ તે હોસ્પિટલ દ્વારા કરાઈ હતી, ત્યારે ભાણવડ સરકારી હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયો। એફએસએલ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે, પરંતુ ત્યારે પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હોસ્પિટલ સામે લડી લેવાના મૂડમાં છે। એને દવા આપી, એ દવા લીધા પછી 4 વાગ્યે એના મોઢામાં ચાંદા પડી ગયા અને મોઢામાં હોજો આવી ગયો। તો સાંજે અમે પાછા ગયા તો એને બાટલો ચડાવી દીધો અને એમ કીધું કે સવારે આવજો। તો બીજે દિવસે ગયા તો એને બાટલો ચડાવી દીધો। તે પછી પાછા વધવા માંડ્યું તો અમે રાત્રે ગયા તો રાત્રે એને એવું કીધું કે સાહેબ છે નહીં। તો ત્યાંથી અમે મોદી સાહેબને ત્યાં ગયા 9 તારીખે। તો મોદી સાહેબને ત્યાં એને બાટલો ચડાવી અને અમને કીધું કે તમારે 2-3 દિવસ આવવું જોઈએ। તો તે પછી 10 તારીખે અમે સવારે ગયા તો ત્યાં લઈને ગયા તો છોકરાના હાથ મીંડા કાળા પડવા। તો અમે કીધું સાહેબ આ શું છે? તો એને એમ કીધું તમે તાત્કાલિક અને જામનગર લઈ જાઓ। તો જામનગર અમે લઈ અને નીકળ્યા હતા, છોકરાનું ડેથ થઈ ગઈ।